સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીથી ઘણી દૂર છે. પૂરની સ્થિતિ સર્જાય છે તેવી શક્યતા નહીવત છે. સરદાર સરોવર ડેમમાંથી 2 દિવસમાં 9 ગેટ ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળ સપાટી 11 ફૂટે પહોંચી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. નર્મદા ડેમમાંથી 2 દિવસથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ પાસે થોડી ઘણી નર્મદાની સપાટી વધી છે, પણ તેના કારણે કોઈ ભયજનક સ્થિતિ નથી અને 24 ફૂટની ભયજનક સપાટીથી નર્મદા નદી હજુ ઘણી દૂર છે અને તે વધવાની સંભાવના પણ હાલ કોઈ જણાઈ રહી નથી, કારણ કે નર્મદા ડેમ પરથી જે પાણી છોડવામાં આવી રહ્યું હતું તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે 1.80 લાખ જેટલું પહોંચ્યા બાદ અત્યારે ફક્ત 1.5 લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ પાસે હાલ તંત્ર એલર્ટ છે. પોલીસ બંદોબસ્ત બ્રિજ પાસે મૂકી દેવામાં આવ્યો છે, પણ ત્યાં ભયની કોઈ સ્થિતિ જણાતી નથી અને તે લોકોએ પણ આ અંગે કોઈ ભયભીત થવાની જરૂર નથી. કલેક્ટર દ્વારા પણ 2 દિવસ પૂર્વે પણ આ અંગે ટ્વીટ કરવામાં આવી હતી અને તંત્ર સજ્જ છે, પણ પૂર જેવી હાલ કોઈ સ્થિતિ નથી ને તે વધીને 15 થી 16 ફૂટ સુધી જઈ શકે છે. એનાથી વધારે પાણી વધવાની સંભાવના કોઈ છે નહીં. GSTV નિલેશ ટેલર, ભરૂચ. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં જળસ્તર વધતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામડાઓના તલાટી અને તાલુકાના પ્રાંત અધિકારીની નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ડભોઈના યાત્રાધામ ચાંદોદમાં નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પાણી છોડાતા મલ્હાર રાવ ઘાટના 108 માંથી 53 પગથિયા પાણીમાં ડૂબી ગયા છે.